બાળપણથી આપણને શીખવવામાં આવે છે કે નદી આપણી માતા છે, નદી લોક માતા છે. આપણા ત્યાં નદીનું જબરજસ્ત મહત્વ છે. નદી આપણી જીવાદોરી પણ છે. નદીથી આપણે પાણી પીએ છીએ અને એ જ નદીના કારણે સિંચાઈ થાય છે અને ખેતીની અંદર આપણે પાક લઈ શકીએ છીએ. પણ આ લોકમાતાનું રક્ષણ કરવામાં આપણે સદંતર નિષ્ફળ છીએ. રક્ષણ કર્યું નથી, આપણે આપણી આ લોકમાતાનું ભક્ષણ કરી રહ્યા છીએ. અનેક પ્રદૂષણ માફિયાઓના કારણે મારી આ લોકમાતા પ્રદૂષિત થઈ રહી છે. અલગ અલગ દ્રશ્યો જોજો રાજ્યની અલગ અલગ નદીઓના. આ સેમ્પલ છે. નવસારીની અંબિકા નદી, રાજકોટની આજી નદી, વડોદરાની વિશ્વામિત્રી નદી, મહેસાણાની ખારી નદી, ભાવનગરની ખારો નદી, અમદાવાદની સાબરમતી નદી. આની સ્થિતિ જોજો તમે. હું ફરીથી કહું છું, આ સેમ્પલ માત્ર છે. આપણી અનેક નદીઓ પ્રદૂષિત થઈ ચૂકી છે. ક્યાંક ઉદ્યોગોના કારણે તો ક્યાંક ગટરના ગંદા પાણીના કારણે. જે નદી માતાનું પાણી આપણે માથે ચડાવીએ છીએ, પ્રસાદ સમજીને લઈએ છીએ, ગ્રહણ કરીએ છીએ, ભગવાનના અભિષેક કરીએ છીએ, એ નદીની આપણે એ પાણીની જાળવણી નથી કરી શક્યા ને, એટલે આજે બોલવું છે. અને શરૂઆત નવસારીથી કરીશ. નવસારી દક્ષિણ ગુજરાતનું આ શહેર અને નવસારીના બિલીમોરામાં અંબિકા નદી આપ જુઓ. આ અંબિકા નદી ડમ્પિંગ સાઇટ બની ચૂકી છે. ડમ્પિંગ સાઇટ. અહીંયા નવસારીના બિલીમોરા નગરનો કચરો અહીંયા ડમ્પ કરવામાં આવે છે. કચરા ડમ્પ કરાય છે, જેના કારણે એ કચરામાં આગ પણ લાગે છે અને એના કારણે વાયુ પ્રદૂષણ પણ થાય છે. માં અંબિકાને આપણે, જેના નામમાં અંબિકા છે, એ નદીની જાળવણી નથી કરી શક્યા ને. આ નદીના પટની સ્થિતિ છે અને આપણે નદીને લોકમાતા કહેવાના અધિકારી નથી ને, એ આ સ્પષ્ટ બતાવે છે. વાત એમ છે કે નવસારી નગરપાલિકા પાસે ડમ્પિંગ કરવા માટે કોઈ જગ્યા નથી, ડમ્પિંગ સાઇટ નથી, એટલે બધો કચરો અહીંયા ઠલવાય છે. અને કેટલો? દરરોજનો 14,000 ટન 14,000 ટન કચરો અહીંયા ઠલવાય છે. આપ જોઈ શકો છો ડમ્પિંગ સાઇડમાં. એટલે કે આ નદીના પટની પાસે એક મહિનામાં 15 વાર આગ લાગવાના દુર્ઘટનાઓ પણ બની છે, ઘટનાઓ પણ બની છે. વર્ષ 2005માં નગરપાલિકાએ ડમ્પિંગ સાઇટ માટે જગ્યા શોધવાની કામગીરી કરી. 19 વર્ષનો સમય વીતી ગયો, પરંતુ મારી આ બિલીમોરા નગરપાલિકાને ડમ્પિંગ સાઇટ મળતી નથી અને કચરો ડમ્પ કરવા માટે અંબિકા નદીનો પટ મળે છે. અંબિકા નદીનો પટ મળે છે. આ સ્થિતિ છે અંબિકા નદીની. હવે રાજકોટ લઈ જાઓ. રાજકોટ, જે આખું શહેર જે લોકમાતાનું પાણી પીવે છે ને, એ જ નદી આજી નદી. આજી નદીમાંથી જળકુંભી દૂર કરવા માટે 3,20,00,000ના ખર્ચે મશીન ખરીદાયું હતું. મેં અહેવાલ પણ પ્રસારિત કર્યો હતો. જળકુંભી કાઢવાનું આ મશીન ખુદ કચરો થઈ ગયું છે. કચરો ભંગાર. અને આજે શહેરભરનું ગંદુ દૂષિત પાણી અહીંયા ઠાલવવામાં આવે છે અને મારી આ આજી નદી દૂષિત થઈ છે. આજુબાજુના વિસ્તારોમાં મચ્છરનો ઉપદ્રવ પણ વધ્યો છે. આપ આ દ્રશ્યો જોઈ શકો છો. આજી નદીના બંને કાંઠે દુનિયાભરના અતિક્રમણ થયા છે. નદીના પટમાં ભૂતકાળમાં અને કદાચ આજે પણ, આ ફાઇલ દ્રશ્યો છે, પણ આજે પણ બિલ્ડરો કન્સ્ટ્રક્શન સાઇડનો વેસ્ટ ઠાલવે છે. આજી નદી નહીં પણ ખાડીની અંદર ફેરવાઈ ચૂકી છે. માત્ર ચોમાસાની સિઝનમાં જ આ નદી દેખાય છે. આ નદી દેખાય છે. જોકે ડેમ પછીના પટનો દ્રશ્યો છે, એટલે ડેમનું પાણી પ્રોસેસ કરીને પીવામાં વપરાય છે. આપણે આપણો સ્વાર્થ પીવાના પાણીનો સરખો કરી લીધો, પણ દૂષિત માના પટને કર્યું છે. આ પાપ કર્યું છે. આપણે પાપ કર્યું છે. આપણે પાપી છીએ લોકમાતા આજીના. હવે વાત વડોદરાની વિશ્વામિત્રી નદી. વિશ્વામિત્રી એક પવિત્રતાનું મોટું વરદાન અને મોટું નામ.
પણ વિશ્વામિત્રી નદી જે વડોદરાના મધ્યમાંથી પસાર થાય છે, 17 કિલોમીટરનો પટ છે, આ નદીની દુર્દશા જોજો. ડ્રેનેજના પાણી છોડાતા નદી ગટર બની ચૂકી છે. અને હું નથી કહેતો, ભાજપના જ પૂર્વ કાઉન્સિલરે 3 મહિના અગાઉ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી ગટરના પાણી વિશ્વામિત્રી નદીમાં છોડાય છે તેવું ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો હતો. છતાં કોઈ કામગીરી ન થઈ. એનજીટીના નિયમ પ્રમાણે ડ્રેનેજનું પાણી એસટીપી પ્લાન્ટમાં શુદ્ધ કર્યા બાદ જ છોડવાનું હોય છે, પરંતુ આ પાણી આ રીતે છોડાતું નથી અને અહીંયા જળચર પ્રાણીઓ આ દૂષિત પાણીનો ભોગ બને છે. અને એના જ કારણે આપણે જાણીએ છીએ કે આ નદીમાં મગર છે, એ મગરનું જીવન પણ મુશ્કેલ છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના નિયમ પ્રમાણે નદીના 30 મીટર અંતર બાદ જ બાંધકામ કરાય, પણ આપણે તમામ લોકો જાણીએ છીએ કે એવું બાંધકામ થયેલું અને એટલે જ કેવી રીતે પૂર આવેલું આપણે તમામ લોકો જાણીએ છીએ. અને આ દ્રશ્યો જુઓ છો ને તમે, આ જોવા મારી લોકમાતા છે કે ગટર છે, વડોદરાની ગટર છે, પવિત્રતાને હણી છે મહાનગરપાલિકાના નગરોળ તંત્રએ હણી છે. હવે વાત મહેસાણાની. મહેસાણાના પ્રવેશ ઉપર આવેલી ખારી નદીના દ્રશ્યો જોજો. વિસનગર તાલુકાના ગ્રામીણ વિસ્તારમાંથી પસાર થઈ આ નદી મહેસાણા શહેરમાં પહોંચે છે ને, અને જે સ્થિતિ સર્જાય છે, મહેસાણાથી લઈ આ નદી આગળ રૂપેણમાં ભળે છે, વચ્ચેની હાલત જોજો. શહેરના ગટરના ગંદા પાણી, કેમિકલ યુક્ત પાણી આ નદીમાં ઠલવાય છે, જેના કારણે નદીનું પાણી પ્રદૂષિત બની ચૂક્યું છે. બાજુની અંદર નદીની બાજુમાં જ એક સ્મશાન ગૃહ બનાવાયું છે કે જ્યાં અંતિમ ક્રિયા થાય, પણ એ સ્મશાન ગૃહ પર 1 મિનિટ કોઈ વ્યક્તિ ઊભો રહે ને તો બેભાન થઈ જાય એવી હાલત છે મહેસાણાની આ ખારી નદીની. પ્રશાસનની દાવો છે કે હવે પ્રોસેસ કરવામાં આવે છે અને રિવરફ્રન્ટ બનાવવાનો છે. આશા રાખું મહેસાણા પ્રશાસનનો આ દાવો અને આ જે પણ કહે છે કે આવું કરવાના છીએ સાચું સાબિત થાય. બાકી મહેસાણા સૌથી સમૃદ્ધ શહેર હતું, સમૃદ્ધ શહેર, અને શહેરના પ્રવેશ દ્વાર ઉપર આવી ગંદી હાલતમાં નદીને કરી છે. અને દુઃખની વાત એ છે કે મહેસાણાએ અનેક મોટા નેતાઓ આપ્યા છે, ત્યાંથી પસાર થાય છે, ત્યાંથી પાલનપુર જતા નેતાઓ પણ પસાર થાય છે, પાટણના નેતાઓ પણ પસાર થાય છે, પણ એક પણ નેતાને મારી આ નદી માતાનું દર્દ નથી દેખાતું. આ મહેસાણાની હાલત છે. આ જ પ્રકારની હાલત અલગ અલગ નદીઓની છે. ભાવનગરની વાત કરી લઉં તો ભાવનગરના પાલીતાણા, અહીંની ખારો નદી જે એક સમયે સૌથી સ્વચ્છ નદી પૈકીની એક હતી, આ નદી ગંદકીથી ખદબદી રહી છે. ખારો નદીમાં ખુલ્લેઆમ રોજના લાખો લીટર દૂષિત પાણી ભળે છે. પાલીતાણા તાલુકામાં વસતા 1 લાખથી વધુ શહેરીજનો અને તાલુકાના લોકોને આરોગ્યને ખતરો છે, પણ કોઈને પરવા નથી. દૂષિત પાણીના કારણે ખેતીવાડીને પણ મોટું નુકસાન થવાની આશંકા છે, કોઈને ચિંતા નથી. આસપાસના રહેણાંકના તળમાં પણ દૂષિત પાણી ભળી ગયું છે, છતાં પણ કોઈ ચિંતા નથી કરતું. સિંચાઈ વિભાગ લખીને થાક્યું નગરપાલિકાને, પણ કોઈને કોઈ ચિંતા નથી. હવે વાત બાપુ એ જ્યાં આશ્રમ સ્થાપિત કર્યું, ગાંધી આશ્રમ, તે અમદાવાદ શહેરની સાબરમતી નદીની વાત કરેલો. સાબરમતીના રિવરફ્રન્ટનો આપણે ઢોલ વગાડીને પ્રચાર કરીએ છીએ, કરવો પણ જોઈએ, પણ એ સાબરમતી નદીની હાલત તમે જોજો. અનેક ઠેકાણે ઉદ્યોગોના દૂષિત પાણી અહીંયા ઠલવાય છે. અનેક ઠેકાણે ગાંધીનગરથી અમદાવાદમાં પ્રવેશે છે ને ત્યારે ખળખળ કરતી આ નદી હોય છે, પણ ત્યારબાદની આ સ્થિતિ જોજો. રિવરફ્રન્ટ સુધી પણ ચોખ્ખી છે, પણ ત્યારબાદ આગળ જતાં શું થાય છે ને એ પણ આપ જોઈ શકો છો. સાબરમતી નદીના પાણીમાં 292 MLD BODનું પ્રમાણ છે. હાઈકોર્ટે અનેક વાર નોટિસ ફટકારી છે મહાનગરપાલિકાને, પોલ્યુશન કંટ્રોલ બોર્ડને, પરંતુ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કોનું નિયંત્રણ કરે છે અને કોના માટે કરે છે એ સમજવું મુશ્કેલ છે. અદાલત વારંવાર કહે છે, થોડી ઘણી કાર્યવાહી કરે છે આ અધિકારીઓ, અને સ્થિતિ ઠેરની ઠેર. ઉદ્યોગોવાળા ઝેરીલા પાણી ઠાલવે છે, કોઈને પરવા નથી. અને આપણે
કહીએ છીએ નદી લોકમાતા છે અને એટલે જ પ્રશાસનિક લોકોનો આત્માને જગાડવા માટે કે તમારી માતાને દૂષિત કરવામાં આવી છે, આ પાપીઓના કારણે દૂષિત થઈ છે, એટલા માટે હું આ કાર્યક્રમ કરી રહ્યો છું. દેવાંગભાઈ દાણી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે એએમસીના, અમીબેન રાવત કોંગ્રેસના નેતા છે, હેમાંગભાઈ શાહ કોર્ટ મિત્ર છે, ધ્રુવરાજસિંહ જાડેજા એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે સિંચાઈ વિભાગ ભાવનગરથી, અને દર્શનસિંહ ચૌહાણ ચીફ ઓફિસર મહેસાણા નગરપાલિકાના. આપ તમામનું સ્વાગત છે. શરૂઆત ભાવનગર જિલ્લાની આ નદીથી કરી લઈએ. પાલિતાણા પવિત્ર યાત્રાધામમાંથી આ પસાર થતી નદી છે અને એટલે જ જાડેજા સાહેબ મારી સાથે જોડાયા છે. જાડેજા સાહેબ, શું કારણ આ નદી આટલી પ્રદૂષિત થઈ છે? આપ સિંચાઈ વિભાગથી છો, પણ સ્થાનિક જે બોડી છે એ શું કાર્યવાહી કરી રહી છે? નગરપાલિકા નગર નિગમની આ જવાબદારી નથી નદીને શુદ્ધ રાખવાની? આપ તમામની જવાબદારી નથી આ નદીને શુદ્ધ રાખવાની? અત્યારે સર જે પાલિતાણાનું લોકલ ડ્રેઇનનું પાણી જે અનટ્રીટેડ વોટર છે, જે ખારો નદી પાલિતાણા સિટીમાંથી જે આવે છે, એ અનટ્રીટેડ વોટર છે જે નદીમાં ભળે છે, એને કારણે થઈને ઇવેન્ચ્યુઅલી ડેમમાં અને નદીમાં અનટ્રીટેડ વોટરને કારણે થઈને સીવરવાળું વોટર અને અનટ્રીટેડ વોટર કલેક્ટ થાય છે, જે એને કારણે થઈને આ પ્રોબ્લેમ ઊભો થયો છે. જેને કારણે થઈને આપણે વારંવાર નગરપાલિકાને કહ્યું છે કે જે આ વોટરનો ડિસ્ચાર્જ નદીમાં થાય છે એને ટ્રીટમેન્ટ કરી ટ્રીટેડ વોટરનો ડિસ્ચાર્જ કરવામાં આવે તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ શકે છે. મારે એટલું જ જાણવું છે, કોણ છે આ પાપી જેના કારણે આ નદીની પવિત્રતા છીનવાઈ છે? મારે એ પણ જાણવું છે. શું કારણ કે સિંચાઈ વિભાગ કહેતું હોય તો પણ સ્થાનિક ઓથોરિટી નથી માનતી? શું કારણ હોઈ શકે? સંકલનનો અભાવ છે કે પછી તમે વારંવાર લખો છો તેને કોઈ કન્સિડર નથી કરતું? નગરપાલિકા પાસે જે કોઈ પણ વેસ્ટ વોટર છે, પોલ્યુટેડ વોટર છે, જેનું ડિસ્ચાર્જ જે નદીમાં કરે છે, જેને ટ્રીટ કરી અને નગરપાલિકા જો નદીમાં ડિસ્ચાર્જ કરે તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન આવી શકે છે સાહેબ. જેનું ટ્રીટમેન્ટ નથી થઈ શકતું, જે મેઇન રીઝન છે. અનટ્રીટેડ વોટર જે ડાયરેક્ટ રિવર સ્ટ્રીમમાં મળી જાય છે, એને કારણે થઈને પોલ્યુશન ઊભું થાય છે. ભાવનગર બાદ હવે વાત કરી લઈએ અમદાવાદની સાબરમતી નદીની. મારી સાથે દેવાંગભાઈ દાણી જોડાયા છે. દેવાંગભાઈ, આપનું સ્વાગત છે. મારે એ જ જાણવું ને સમજવું છે. અદાલતે અનેક વાર આદેશ કર્યા સાહેબ, અનેક વાર, પણ શું કારણ આજે પણ મારી સાબરમતી પ્રદૂષિત છે? રિવરફ્રન્ટની વાત ચોક્કસથી હું માનીશ, પણ એ સિવાયની વાત સમજવી પડશે સાહેબ. કેમ એ પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોને આપણે નાથી નથી શકતા? કેમ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કે મહાનગરપાલિકાનું પ્રશાસન હજુ પણ જાગતું નથી અને નદીની આ સ્થિતિ છે? રોનકભાઈ, સાબરમતી નદીની અંદર વાત કરવામાં આવે તો પહેલાં ભૂતકાળની અંદર સાબરમતી નદી એક સૂકી ભટ્ટ હતી. એ વખતના માનનીય મુખ્યમંત્રી શ્રી અને હાલ દેશના વડાપ્રધાન સાબરમતી રિવરફ્રન્ટ જે બનાવવામાં આવ્યો, અનેક ત્યાં આગળ પહેલાં આપણે વાત કરીએ કે નારા પ્રવેશતા હતા. આ બધા જ નારા એ વખતે મહાનગરપાલિકા દ્વારા બંધ કરવામાં આવ્યા અને અત્યારે 11.5 કિલોમીટરનો રિવરફ્રન્ટ આપણને જોવા મળે છે. આપણે જે વાત કરી કે સાબરમતી નદીમાં વાત કરી કે ટ્રીટેડ પાણી, તો મહાનગરપાલિકા દ્વારા એફટીપી પ્લાન્ટ ત્યાં આગળ બનાવવામાં આવ્યા છે. 424 MLTનો એફટીપી પ્લાન્ટ બની રહ્યો છે. બીજા 2 પ્લાન્ટો આવેલા છે, હાલ કાર્યરત છે. એ પ્લાન્ટોમાંથી ટ્રીટ કરીને પાણી નદીની અંદર છોડવામાં આવતું હોય છે. મહાનગરપાલિકા દ્વારા પણ અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હોય અને મહાનગરપાલિકા સંયુક્ત રીતે ઓપરેશન કરી આપણે ઘણાને ક્લોઝર નોટિસો પણ આપવામાં આવી છે. દેવાંગભાઈ, રિવરફ્રન્ટ સુધીની વાત બરાબર છે, પણ ત્યારબાદની આપણે વાત કરીએ ને, નદીના દ્રશ્યો આજે પણ જુઓ ને સાહેબ, કેટલી દુર્ગંધ મારે છે ને વાસણા બેરેક અને આજુબાજુના વિસ્તારમાં, એ પણ જોઈ આવો. ગ્રામીણ વિસ્તારના લોકો અમદાવાદ મહાનગરપાલિકા કંટ્રોલ નથી કરતું, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કંટ્રોલ નથી કરતું ને, એના કારણે પરેશાન છે. દૂષિત પાણી છે, કેમિકલવાળું ઝેરેલું પાણી છે, જમીનમાં પાણી ઉતરી ચૂકી છે. દેવાંગભાઈ, ઉદ્યોગોને મહાનગરપાલિકા હોય કે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કેમ કંટ્રોલમાં નથી રાખતું? કેમ નથી રાખતું?
જે પણ આપણે વાત કરીએ કે જે મહાનગરનું જે પાણી છે, સુએજનું પાણી વાત કરું તો એને ટ્રીટેડ કરીને એની અંદર છોડવામાં આવે છે. બાયોરેમેડિફ ટેકનોલોજીનો પણ અમે ઉપયોગ કરવા માટે જઈ રહ્યા છે કે આ પાણીને ટ્રીટ કરી શુદ્ધ કરી ટર્સરી પ્લાન્ટ પણ આગામી સમયમાં નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં આગળ 40 MLTનો ટર્સરી પ્લાન્ટ અને આ જે ટ્રીટ પાણી છે, સુએજનું પાણી ટ્રીટ કરીને ત્યાંની જે ઇન્ડસ્ટ્રીઓ આવેલી છે તે લોકો ફરી રીયુઝ કરી શકે. સામાન્ય રીતે આવનારો સમય એ પાણીનો અગત્યનો સમય છે કે ભાઈ સુએજનું પાણી છે ટ્રીટ કરીને કઈ કઈ જગ્યાએ વાપરી શકાય એ માટેના પ્રયત્નો હાલ મહાનગરપાલિકા દ્વારા ચાલુ કરી દેવામાં આવે છે. અમદાવાદ બાદ હવે વાત કરી લઈએ મહેસાણાની. ખારી નદીની હાલત કેમ છે? મહેસાણા નગરપાલિકાએ શું કર્યું? અત્યાર સુધી કઈ કાર્યવાહી કરી? કેવી કાર્યવાહી કરવાનું નગરપાલિકા વિચારી રહી છે? એ જાણવા માટે વાત કરી લઈએ દર્શનસિંહ ચાવડા, મહેસાણા નગરપાલિકાના ચીફ ઓફિસર છે. દર્શનસિંહજી, આપનું સ્વાગત છે. મારે એ જ જાણવું ને સમજવું છે, વર્ષના 365 દિવસ આપણા મહેસાણાની ખારી નદીની આ દુર્દશા કેમ? કોના પાપે ખારી નદી પ્રદૂષિત થઈ છે? મહેસાણાની ખારી નદીમાં સામાન્ય રીતે આજુબાજુના થોડા ઘણા ઇન્ડસ્ટ્રી અને ઘણી જગ્યાએથી રેસિડેન્શિયલ એફ્લુઅન્ટનો પણ નિકાલ થતો હોય છે. પણ આ તે જે તમામ નિકાલ છે એને નંબર 1 અટકાવવાનો, નંબર 2 પાણીને એક ડેમ જેવું સ્ટ્રક્ચર ઊભું કરવાનું અને ભવિષ્યમાં એક રિવરફ્રન્ટ જેવું આયોજન કરવાનું, જેથી નગરજનોને ચોખ્ખું પાણીના તળ ઊંડા ઉતરે અને એક રિક્રિએશનની જગ્યા મળે એવું પ્લાનિંગ છે. આપે જે પ્રશ્ન પૂછ્યો ખારી નદી કેમ ગંદી રહે છે, તો જેટલા પણ કનેક્શન બાકી છે એ નવા અમૃત પ્રોજેક્ટમાં લીધેલા છે, ગટરના કનેક્શન જે રેસિડેન્શિયલના, એ પૂરા થશે લગભગ 3-1 વર્ષમાં. એટલે સંપૂર્ણ ખારી નદીમાં જતું જે પણ સ્યુએજ થોડું ઘણું છે અટકાવી છે. દર્શનસિંહજી, જે પણ ઉદ્યોગો ખારી નદીને પ્રદૂષિત કરે છે, નગરપાલિકાની હદમાં હોય કે નગરપાલિકાની બહાર, તમને નથી લાગતું એ બધા વિરુદ્ધ જબરજસ્ત કાર્યવાહી કરવી જોઈએ, બંધ કરાવવું જોઈએ આ બધું? ખારી નદીનો એક લાંબો પટ છે, એમાંથી મહેસાણા શહેરનો 9 કિલોમીટરનો પટ્ટો જાય છે. એમાંથી કેટલાક જગ્યાએ સીધા કનેક્શન સ્યુએજના આપેલા છે એવું અમારા ધ્યાન ઉપર આવેલું છે. જ્યાં જ્યાં અમને જાણવા મળે ત્યાં અમે કટ કરીએ છીએ. તમામ બિલ્ડરોને સૂચના આપેલી છે કે જે જગ્યાએ નગરપાલિકાના નેટવર્કની સુવિધા નથી તેવાએ ખાળ કૂવા ફ્લેટમાં અથવા બંગલોની સ્કીમમાં ફરજિયાત કરવા અને એનું વખત મોનિટરિંગ પણ થાય છે. જો આ લોકોની ગટરોમાંથી જે પાણી આવે છે, આપે કહ્યું તેમ હવે તેનું શુદ્ધિકરણ કરશો એવું માની પણ લઈએ અને કદાચ એની અસર પણ દેખાશે જ્યારે પણ એ પ્રોજેક્ટ પૂરો થશે ત્યારે. પરંતુ જે ઉદ્યોગોનું દૂષિત પાણી આવે છે એનો ઉકેલ શું? અને તમને નથી લાગતું તેનો ઉકેલ ન થાય તો ખારી નદીનું શુદ્ધિકરણ શક્ય નથી? કેટલું મોટું પાપ કરી રહ્યા છે આ ઉદ્યોગો અને કેટલું મહેસાણાના ખેડૂતોને, મહેસાણાના લોકોને આ પ્રદૂષિત પાણીના કારણે નુકસાન થઈ રહ્યું છે? એને કંટ્રોલ કરવું જરૂરી છે, કારણ કે એ આગળ જતાં પાણી જમીનમાં સ્વાભાવિકપણે ઉતરતા હોય છે અને એ આપણા તળને પણ દૂષિત કરે, ખેતીને પણ અસર કરે. અને જ્યાં જ્યાં એ પાણી જાય ત્યાં નજીકમાં જો કોઈ વિલેજીસ નહીં પણ આવતું હોય તો એના પાણીને પણ દૂષિત કરે. એટલે ડેફિનેટલી જરૂર છે અને મને લાગે છે કે જીપીસીબી અને જે પણ એના સંસ્થાઓ છે એ વિશે કાર્ય કરી રહી છે. મહેસાણા બાદ હવે વાત વડોદરાની વિશ્વામિત્રી નદીની. મારી સાથે અમીબેન રાવત જોડાયેલા છે. અમીબેન, શું કારણ દર વર્ષે ચર્ચા કરવી પડે વિશ્વામિત્રી નદીના પ્રદૂષણની અને પછી આપણે કહીએ માતા રૌદ્ર સ્વરૂપ લીધું ચોમાસું આવે એટલે? રૌદ્ર સ્વરૂપ જ લે ને. 365 દિવસ માતાના પાણીની આપણે જાળવણી નથી કરતા, પ્રદૂષિત કરીએ છીએ. કારણ છે શું? રોનકભાઈ, વડોદરાની વિશ્વામિત્રી નદીની વાત કરીએ તો અનલાઇક અધર રિવર્સ, અહીંયા ફક્ત કોર્પોરેશનનું અનટ્રીટેડ એફ્લુઅન્ટ આવે છે. આ 12માસી નદી નથી, પણ 12 માસ અહીંયા ગટરના પાણીથી નદી ફૂલ વહેતી હોય છે. નદીની બાજુમાં ઊભા ના રહી શકો. વડોદરા શહેરની કોઈ બી તમે વરસાદી ગટર ખોલશો તો એમાં ગટરના પાણીના જોડાણ છે. અને ઓફિશિયલી અત્યારે તમે જોશો તો જે એસટીપીની ને બધાની હાલત છે, 40 થી 50% અનટ્રીટેડ એફ્લુઅન્ટ કોર્પોરેશન ઓફિશિયલ નાખે છે અને આ બધા ભંગાણનું બીજું પાણી એમ જાય.
હવે વડોદરા શહેર એક બાજુ તો ODF ++નું સ્ટેટસ ક્લેમ કરે છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટે એપ્રૂવ કર્યું છે. તો હું વડોદરાની વાસ્તવિક પરિસ્થિતિ આ છે તમને બતાવું. એક માણસ જો કુદરતી હાજત કરવા બહાર જાય તો એને 500 રૂપિયાનો દંડ, પણ કોર્પોરેશન લાખો લીટર પાણી દરરોજ અનટ્રીટેડ વિશ્વામિત્રી નદીમાં નાખે છે. આજ સુધી 2020 પછી પર ડે પર MLD 2 કરોડ રૂપિયાની દંડની જોગવાઈ છે, પણ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આજ નોટિસ આપીને સંતોષ લે છે. આજ દિવસ સુધી 1 રૂપિયાનો દંડ વસૂલ્યો નથી. અને એટલે જ ને આ દંડ અધિકારીઓ પાસેથી વસૂલવા પાત્ર છે. જે STPના પ્રોજેક્ટ્સમાં ડિલે થાય, મેન્ટેનન્સ ના થાય, એમની પાસે વસૂલવા પાત્ર છે, પણ એ દંડ વસૂલાતો નથી. ને અંતે વિશ્વામિત્રી નદી, મારા ખ્યાલથી તો સત્તા પક્ષ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વિશ્વામિત્રી નદીને એક ડ્રેનેજ લાઇનથી વિશેષ માનતા નથી. એની નદીનું સ્ટેટસ ક્યારના ભૂલી ગયા છે. એની કોતરો પૂરી નાખી છે, એમાં ખોટી બાંધકામ પરવાનગીઓ આપી છે, ઝોનફેર કર્યા છે, અને તમામ અનટ્રીટેડ ગટરનો જાણે ખુલ્લી ગટર લાઈનો એ રીતે ડ્રેનેજના પાણી એમાં જાય છે. અમીબેન, મહાનગરપાલિકાના પ્રશાસકોની ઈચ્છાશક્તિનો અભાવ છે કે સમજનો અભાવ છે, એના કારણે આ સ્થિતિ સર્જાઈ છે? નદી માટે 10 કરોડ ખર્ચો કર્યો છે પ્રપોઝલો બનાવવા, પણ આજ દિવસ સુધી એકે પ્રપોઝલ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ બરોડાની બહાર મોકલ્યું જ નથી. એટલે પ્રોજેક્ટ થાય ને કંઈક પ્રોજેક્ટ થાય એની તો વાત જ નથી થઈ. એટલે ઈચ્છા શક્તિનો અભાવ છે. સેકન્ડલી, કામ એવા કરવા છે જે પોતાના ટેન્યુઅરમાં 6 મહિનામાં 8 મહિનામાં પૂરા થાય, એમાં એમના ભ્રષ્ટાચારનો શેર મળી જાય અને વિઝિબલ કામ હોય એટલે રોડ, રસ્તા, રોડ અને બ્રિજોના કામના પર પ્રાયોરિટી વધારે થાય છે. પણ આ બેઝિક સુવિધા છે તો પછી આ ખોટા ક્લેમ કરે છે. મારી તો એવી ડિમાન્ડ છે કે હવે સેન્ટ્રલ ગવર્મેન્ટે ODF++ સિટી નથી એના ક્લેમ એ બધાને હવે ડિનોટિફાઈ કરવી જોઈએ કે અહીંયા તો એફ્લુઅન્ટ વે જ છે. પુરાવા છે કે 40, અત્યારે જ સપોઝ ન્યૂઝપેપરમાં આવ્યું કે 40,000 ઘરોનું પાણી અનટ્રીટેડ નાખવામાં આવે છે, તો એ શહેરને ODF++ કેવી રીતના કહેવાનું? ને એકચ્યુઅલ રિયાલિટી જોઈએ તો અત્યારે ગુજરાતમાં STPsના નામે લોકોને મૂર્ખ બનાવે છે. વડોદરા મહાનગર સેવા સદનની વાત કરું, ક્લોરિનેશન પ્લાન્ટ નાખવા માટે GPCBએ 180 નોટિસ આપી છે, તેમ છતાં ક્લોરિનેશનના કામનું ટેન્ડર સ્ટેન્ડિંગ કમિટી પાસ નથી કરી શકતું. એમની આંતરિક જૂથબંધીના લીધે, એમની ટકાવારી નહીં મળતી હોય કે એમના ભ્રષ્ટાચારના લીધે, પણ અંતે વિશ્વામિત્રી નદી આમાં સફર કરે છે. ભલું થજો આપણી હાઈકોર્ટનું, કે હાઈકોર્ટે અનેકવાર સંજ્ઞાન લીધું છે, બહુ ગંભીરતાથી આ વાતને લીધી છે, જળવાયુ પ્રદૂષણને, ખાસ કરીને નદીઓના પ્રદૂષણને. કોર્ટ મિત્રએ પણ જબરજસ્ત કાર્યવાહી કરી છે. હેમાંગભાઈ શાહ કોર્ટ મિત્ર છે. હેમાંગભાઈ, આપનું સ્વાગત છે. અનેક નદીઓની સ્થિતિ મેં વર્ણવી છે, અનેક નદીઓની વર્ણવાની બાકી પણ છે. આપ મારા કરતાં વધુ જાણો છો. તમારા હિસાબથી કારણ છે શું અને નદીઓની પ્રદૂષણની સ્થિતિ છે શું? કારણ નગરપાલિકા, મહાનગરપાલિકાના પ્રશાસકોની ઈચ્છાશક્તિ છે, તેમની મિલીભગત છે, અધિકારીઓની આડોડાઈ છે, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જે કંટ્રોલ કરવાનું નથી એ કરવા જાય છે, અને જે કંટ્રોલ કરવાનું જરૂર છે એ નથી કંટ્રોલ કરતી, એટલે આ સ્થિતિ સર્જાઈ છે. આપનો અભ્યાસ, આપનું આકલન કહે છે શું? હવે આમાં 100% હું કહું તો કોર્પોરેશન્સ, નગરપાલિકા અને જે ઇન્ડસ્ટ્રીઝ છે એ બધાનો મિલીભગત છે. ખાલી GPCBને બ્લેમ કરીને પણ મતલબ નથી. આ બધાનો સ્વાર્થ છે એકબીજાનો. હવે આજે કોર્પોરેશન અગર સ્ટ્રિક્ટ થાય તો કંપનીઓને બંધ કરે. હવે જ્યાં સુધી આ સાબરમતી નદી છે, વિશ્વામિત્રી નદી છે અને બીજી બધી જે નદીઓ છે, હવે જે આ અનટ્રીટેડ સુએજ પાણી છોડવામાં આવે છે એ કારણ શું? કેમ કે STP પ્લાન્ટ આજે ફેલ ગયા છે. હવે આ STP પ્લાન્ટ જે અપગ્રેડ કરવાની જરૂરત છે એ નથી કરતા. આજે બધા પોતપોતાની કટકી જોવે છે. હવે આજે ભલે અમદાવાદ કોર્પોરેશન 424 MLDનું પ્લાન્ટ નાખે છે, પણ આજે એ પ્લાન્ટ નાખવાનું પ્રોસેસ ક્યારે ચાલુ થયું? આજે હાઈકોર્ટમાં જ્યારે PL 2021માં ચાલુ થઈ અને આજે આપણે 2024માં છે, એટલે 3 વર્ષ સુધી તો એ લોકોએ એડમિટ પણ નહોતું કર્યું. એ તો હવે જઈને એ લોકો એડમિટ કરે છે કે હા, અમારા ત્યાંથી દૂષિત પાણી નીકળે છે બહાર, અમારા પ્લાન્ટ્સ નથી ઇફેક્ટિવ. હેમાંગભાઈ, એક અંતિમ સવાલ. અદાલતની અંદર આપણું આ પ્રશાસન એફિડેવિટ તો કરે છે, આ ખરેખર એફિડેવિટ કરવાના દિવસો આવે ત્યારે સેમ્પલો લેવાના, થોડીક કાર્યવાહી કરવાની,
એવી સ્થિતિ કરીને એફિડેવિટ થાય છે કે ખરેખર કાર્યવાહી થતી રહી છે અને સુધારો આવી રહ્યો છે. જમીનની હકીકત જાણવી હતી નદીઓના પ્રદૂષણને લઈ. આજે જે કાંઈ પણ છે એ ખાલી ઓન એફિડેવિટ બતાવે છે, ગ્રાઉન્ડ રિયાલિટી આખી અલગ છે. આજે એએમસી અગર એ ક્લેમ કરે છે કે ભાઈ એ લોકો 400+ MLDનું STP નાખે છે, તો ક્યારે સૂઝ્યું એ લોકોને કે આ બધું કરવું પડશે અમારે? ક્યારે એ લોકોને સૂઝ્યું કે અમારે આટલા STPs છે, અમારે એનું અપગ્રેડ કરવું પડશે? એટલે આ બધા પ્રશ્ન છે જેનો જવાબ એ લોકો આપી જ નથી શકતા. એ લોકો એમ જ કહે કે હા આનું અમે વર્લ્ડ બેંકથી લોન લે છે, અહીંયાથી આવશે પૈસા એટલે અમે કરશું. પણ આજે એન્ડ ઓફ ધ ડે કે આજે પ્રજા પાસેથી જે તમે ટેક્સ વસૂલ કરો છો એના પૈસા જાય છે ક્યાં? એ જવાબ આપી જ નથી શકતી. ઓન પેપર બધું સારું બતાવે છે પણ ગ્રાઉન્ડ રિયાલિટી આખી ઊંધી હોય છે. આપ તમામનો ખૂબ ખૂબ આભાર. ખેર, મારો પ્રયાસ હતો જે સ્થિતિ છે ને લોકમાતાની તે પ્રશાસન સમક્ષ મૂકવાની. મહેરબાની કરીને બહુ દૂષણો ફેલાવ્યા છે પણ પ્રદૂષણનું દૂષણ માનવજાત અને સમગ્ર પ્રકૃતિ માટે હાનિ કરતા છે. અને જ્યારે તમે લોકમાતાને પ્રદૂષિત કરો છો ત્યારે કુદરત પણ કોપાયમાન થાય છે. અને એ જ કારણ છે કે દુનિયાભરની બીમારીઓ ફેલાય છે, દુનિયાભરનો રોગચાળો ફેલાય છે. કમસે કમ માનવ જાત માટે તો વિચારો અને પ્રદૂષણ ફેલાવતા પાપીઓને પકડો અને પ્રદૂષણ રોકો.